ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરમાં બધાને ભાવે એવી સરસ મજાની ટેસ્ટી અને ક્રિસ્પી આલુ વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં સેન્ડવિચ માટે એની ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરવાની છે. તો એના માટે 150 ગ્રામ જેટલી ધોઈને સાફ કરેલી સમારેલી કોથમીર, 6 થી 7 પાલકના પાન, 15 થી 20 ફુદીનાના પાન, 3 થી 4 મીડિયમ તીખા મરચાં અને અડધા લીંબુનો રસ લેવાનો છે. આની સાથે જ આપણે થોડા બીજા મસાલા એડ કરવાના. તો સૌથી પહેલાં મિક્સર જારમાં લીંબુના રસ સિવાય આ બાકી બધી વસ્તુ ઉમેરી દેવાની છે. તમારી પાસે જો પાલક ના હોય તો સ્કીપ કરી શકો છો, પણ જો પાલકના પાન ઉમેરશો તો ચટણી ટેસ્ટમાં પણ સરસ બને છે, સાથે જ એનો કલર પણ સારો આવે છે. પછી આની સાથે 2 નાની ચમચી જેટલા દાળિયા, 1/4 ટીસ્પૂન જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો સેન્ડવિચ મસાલો, 2 બરફના ટુકડા અને આની સાથે જે લીંબુનો રસ આપણે આમાં ઉમેરવાનો છે એ પણ આ સમયે ઉમેરી દેવાનો. હવે આને સરસ રીતે વાટી લેવાનું. ચટણીને આ રીતે થોડી થીક રાખવાની છે, એટલે પાણી જરૂર પ્રમાણે જ ઉમેરવાનું. પછી સ્ટફિંગ બનાવવા માટે 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં 1/4 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરવાની. પછી ગેસ ધીમો કરીને આમાં થોડું જીરું અને 3 સમારેલા લીલા મરચાં ઉમેરી દેવાના. પછી 5 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરવાનો અને આમાં થોડું મીઠું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/4 ટીસ્પૂન સેન્ડવિચ મસાલો કે પછી ચાટ મસાલો ઉમેરવાનો. આની સાથે જ અડધા કપ જેટલા બાફેલા વટાણા ઉમેરી દેવાના અને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરીને ફરીથી મિક્સ કરી દેવાનું. તો હવે આ સેન્ડવિચનું સ્ટફિંગ પણ બનીને તૈયાર છે. ગેસ બંધ કરીને આને નીચે ઉતારી લેવાનું. હવે આ સેન્ડવિચ બનાવવા માટે આમ તો આ રીતની ટ્રાયેંગલ બ્રેડનો ઉપયોગ થતો હોય છે, પણ તમને ટ્રાયેંગલ બ્રેડ ના મળે તો નોર્મલ જે બ્રેડ મળતી હોય છે એ પણ લઈ શકાય. તો સૌથી પહેલાં તો બ્રેડની ઉપર બટર લગાવી દેવાનું છે. બટરની ક્વોન્ટિટી તમારી ચોઈસ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. હવે જે બટાકાનું સ્ટફિંગ આપણે બનાવ્યું છે એનું લેયર કરવાનું. આનું આ રીતે મીડિયમ થીક લેયર કરવાનું છે. પછી બીજી બ્રેડ લેવાની અને એના ઉપર બટર લગાવીને ગ્રીન ચટણી લગાવી દેવાની. હવે આ બ્રેડને ઊંધી આના ઉપર મૂકી દેવાની છે અને હલકા હાથે એને દબાવી દેવાનું. ફરીથી આના ઉપર બટર લગાવી દેવાનું અને ફરીથી થોડી ગ્રીન ચટણી આ સાઈડ પણ લગાવી દેવાની છે. પછી આના ઉપર ટામેટાની સ્લાઇસ મૂકવાની. પછી ઝીણા સમારેલા કેપ્સિકમ નાખવાના. પછી થોડો સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરવાનો અને છેલ્લે આના ઉપર પ્રોસેસ ચીઝ છીણીને ઉમેરવાનું છે. ચીઝની ક્વોન્ટિટી પણ પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. આના ઉપર પણ થોડો મસાલો સ્પ્રિંકલ કરવાનો. બીજી બટર લગાવેલી બ્રેડ આના પર મૂકી દેવાની છે. તો આ રીતે 3 બ્રેડનું લેયર કરવાનું. હવે આના ઉપરના ભાગ ઉપર પણ બટર લગાવી દેવાનું અને આને સેન્ડવિચ ટોસ્ટરમાં કે ગ્રીલ પેનમાં સરસ રીતે ક્રિસ્પી શેકી લેવાનું છે. અત્યારે આપણે સેન્ડવિચ ટોસ્ટરનો ઉપયોગ કર્યા વગર આ રીતે જે ગેસનું ગ્રીલ પેન આવે છે એમાં સેન્ડવિચને શેકીને તૈયાર કરીશું. તમારી પાસે જો આવું ગ્રીલ પેન ના હોય તો સાદી તવીમાં પણ તમે આ સેન્ડવિચને શેકી શકો છો. તો બટર લગાવેલો ભાગ તવીમાં નીચેની સાઈડ જાય એ રીતે સેન્ડવિચને મૂકવાની. 3 લેયરની સેન્ડવિચ હોય એટલે એને સાચવીને તવીમાં મૂકવાની. પછી આના ઉપર થાળી કે ડીશ મૂકવાની અને એની ઉપર થોડું વજન મૂકી દેવાનું, જેથી સરસ ગ્રીલની ઇફેક્ટ આવે. સેન્ડવિચ એક સાઈડ શેકાઈ જવા આવે એટલે બીજી બાજુ પણ થોડું બટર લગાવી દેવાનું અને હવે સેન્ડવિચને સાચવીને ફેરવી દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી આ સેન્ડવિચ શેકાઈને તૈયાર થઈ છે. આ જ રીતે આપણે વજન મૂકીને ફરીથી એને બીજી બાજુ પણ આવી જ ક્રિસ્પી શેકવાની છે. સેન્ડવિચ બંને સાઈડથી સરસ ક્રિસ્પી શેકાઈ જાય એટલે એને કટ કરીને સર્વ કરવાની. પછી સેન્ડવિચ ગરમ હોય એ સમયે જ આના પર થોડું બટર લગાવવાનું. પછી એકદમ થોડી ગ્રીન ચટણી લગાવવાની છે. સાથે જ થોડો ટોમેટો કેચઅપ. પછી થોડું ચીઝ છીણીને નાખવાનું અને છેલ્લે થોડી ચણાના લોટની નાયલોન સેવ અને સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરવાનો છે. તો હવે આ સરસ મજાની સેન્ડવિચ બનીને તૈયાર છે.
તો તમે પણ આ રીતના ટેસ્ટી સેન્ડવિચ બનાવીને જરૂર ટ્રાય કરજો. તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.